સાચું રે બોલો ને એ બોલો ને મારા શ્યામ રે કાનુડા મુરલી રે વાળા મારા કાનજી મુરલી રે વાળા મારા કાનજી जय हो जहाल चिठी मोकले वाचे नवगण वीर सिंधमा मने रोकी शुमरे हालवा न दिए हमीर केवी आ साखी होय त्यारे छेले मारे बे कड़ीमां माने कई रीते याद करवा छे भाई ने एक नम्र विनंती थोड़ुं बेकिंग मळे थोड़ुंक अवाज आपी देजो हाँ पछी आपणे हजी वर्षाबेन ने पण सांभळवाना होय हमणां कहेवामां एवुं घणा बधा कलाकार होय थोड़ो थोड़ो न्याय मळी जाय बधायने हाँ एवी आपणे माने जो के मोज आवे तो बधाय आकलो પડકારો करजो ए डाका वागे माना डमर वागे या माटे लधावे डाका वागे अरे डाका डमर ए डाका वागे माना डमर वागे ए डाका वागे माना डमर वागे या माटे लधावे माना डाका वागे जय हो जय हो अरे कोने मार्यो मानो रोजो मारी आय खोड़ियार नो रोजो मारी मच्छराणी नो रोजो मारी आय खोड़ियार नो रोजो ए हाँ। जय 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 खोड़ियार जय हो हे ए रण मारम तो वेल्यो मारी
એ પણ જે નોર ને રામા પીર ભેટિયા અને રે નર ના સુધરી ગયા છે કાજ અને રે નર થઈ ગયા છે ભાઈઓમાંથી ફરમાઈશ આવી છે રામદેવી મહારાજને યાદ કરવાની એક ભજન લઈ લઉં ખાલી બે કડી જ આપણે પૂરું ભજન નથી ગાવું રામદેવી મહારાજને યાદ કરી પછી વર્ષાબેનને સાંભળવાના હોય અરે ખમ્મા 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 પીરને દાદી ખમ્મા રે મારા હિંદવા પીરને દાદી ખમ્મા રામા પીરને દાદી ખમ્મા રે મારા હિંદવા પીરને દાદી ખમ્મા રામા પીરને દાદી ખમાયું મારા હિંદવા પીરને દાદી ખમાયા આ મોજા જીઓ ડાયરો જીઓ આ મોજીલો ડાયરો અરે બાપુ અરે આ મોજા અરે થોડ પણ કામ અરે પેલો પરચો પીરે મારણે રે પૂર્યો પેલો પરચો પીરે મારણે પૂર્યો યા પગલી પાડી રમા રમા રામા પીરને આજાદી ખમારે મારા હિંદવા પીરને આજાદી ખમા રામા પીરને આજાદી ખમારે મારા હિંદવા પીરને આજાદી ખમા અરે ખમા 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 પીરને આજાદી ખમા મારા રણુજા નારાયણે આજાદી ખમા એ આમો જહાં એ ખાપે ગાવણો હાથમાં છે ગેડિયો ખંભે ગાવણો હાથમાં છે ગેડિયો રણુજાથી આવ્યા ધમા ધમા રામા પીરને આજાદી ખમારે મારા હિંદવા પીરને આજાદી ખમા રામા પીરને આજાદી ખમારે મારા હિંદવા પીરને આજાદી ખમા જય હો જય 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 રામા પીર એ ઘોડલે ચડીને પીરે ભેરવાને માર્યો જય હો ઘોડી લાખલ વે રામા પીર ઘોડી લાખલ વે રામા પીર એ જેના હાથમાં છે તીર ઘોડી લાખલ વે રામા પીર એ વીરા સગુણાના વીર ઘોડી લાખલ વે રામા પીર એ ઘોડલે ચડીને પીરે ભેરવાને માર્યો ઘોડલે ચડીને પીરે ભેરવા માર્યો યા ધરણી ધૂજી ધમા ધમા રામા પીરને આજાદી ખમારે મારા હિંદવા પીરને આજાદી ખમા રામા પીરને આજાદી ખમાયું મારા હિંદવા પીરને આજાદી ખમા હે ખમા 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 પીરને આજાદી ખમા અરે રણુજા નારાજ રે આજાદી ખમા અરે ખમા 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 પીરને આજાદી ખમા
દિયો ડાયરો હા બેજો દિયો આ મંજીરા હરીના ચરણે વાટી હરજી બોલ્યા નનારી આવે નમા નમા રામા પીર ને ઓજાજી ખમારે મારા હિંદવા પીર ને ઓજાજી ખમા રામા પીર ને ઓજાજી ખમારે મારા હિંદવા પીર ને ઓજાજી ખમા રામા પીર ને ઓજાજી ખમારે મારા હિંદવા પીર ને ઓજાજી ખમા દેવોનો દેવ મહાદેવ સદાશિવ ભોળાનાથ એની પણ ફરમાઈશ છે બે જ કડી આપણે સોમનાથ મહાદેવને યાદ કરી અત્યારે ફેમસ આરતી હોય સોમનાથ મહાદેવને યાદ કરવાની ખાલી બે કડી આપણે લઈને પછી વાણીને વિરામ આપું સતી આરતી રોજ ઉતરતી હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ
ભય ભરપૂરી લટાડા હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હે શ્રાવણ કેરો માસ આયો એ ભૂતોનો સરદાર આયો એ નાચો મેરે ભાઈ આજ ભોળો નાથ આયો એ નાચો ભાઈ નાચો આદિત ભોળો નાથ આયો એ ભૂતડાનો સરદાર આયો એ દેવોનો મહાદેવ આયો એ નાચો ભાઈ નાચો આજ ભોળો નાથ આયો નાચો ભાઈ નાચો ભૂતડાનો સરદાર આયો નાચો ભાઈ નાચો આજ ભોળો નાથ આયો જય આ મોજા જીઓ મોજીલો ડાયરો અરે એ જય 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 મહાદેવ એ ગંગાને મસ્તકમાં લાયો એ ભૂતડાનો સરદાર આયો એ નાચો ભાઈ નાચો આજ ભોળો નાથ આયો એ નાચો ભાઈ નાચો દેવોનો મહાદેવ આયો નાચો ભાઈ નાચો ભૂતડાનો સરદાર આયો નાચો ભાઈ નાચો આજ દીનો નાથ આયો ઊંચે રે એ ડુંગરીએ આઈના ઓરણા એને જાણી કે એ ભેડિયા વાળી રે અરે ખોડલો ગુરુદેવ ખોડિયાલ માતની કે દેવોનો દેવ મહાદેવ હોય કોઈ ઈષ્ટ હોય પણ એકવાર એની અમી દ્રષ્ટિ જો માથે પડી જાય તો મૂંગો પણ મંગળ ગાવા માંડે હો એ તાકાત છે ઈશ શક્તિ દેવી શક્તિની પણ આજ હું તમે જે નિમિત્તે ભેળા થયા છે કારણ કે 18 આલમ છે દુનિયાની માલિક 18 વરણ છે અને એમાં કોઈ વરણ એવો નથી કે જેના હોનેરી અક્ષર ઇતિહાસ ન લખાણા હોય દરેક વરણના હોનરી અક્ષર ઇતિહાસ લખાણા છે કાંઈક ને કાંઈક એનું વખણાતું હોય છે કારણ કે ચારણ જેવો કોઈ ચતુર નહીં ચતુરાઈ ચારણની વખણાય ને દુનિયામાં રીત રાજપૂતની કોઈ એક માવો ખવડાવી દે ને કે કોકા કોલા પીવડાવી દે ને પછી કે ફલાણો ભાઈ મરદનો દીકરો હો પણ મરદ ઈ નથી એક બચન અનડોલ બોલ બંધન નહીં પાવે ધરે છત્ર શિર ધર્મ વિપત છે જીવ બચાવે આસ કરે ને કિનકી આસ સદા ભુજબલ ઈશ્વર કી બરોબર અડધીક રાતનો ગજર ભાંગ્યો હોય અને ડેલી ખખડાવે અને ગરધણી ડેલી ઉગાડે ને આવનારો પુરુષ એમ કે ભાઈ 3 જણાના માથા ઉલાળીને હાલો આવું છું ને ઓલ ગુજરાતની પોલીસ મારી વાહે પડી છે
અને તારે અહીંયા દહદી રોકાવું છે. તેથી ક્ષાત્ર તો ધારણ કરનારો ક્ષત્રિયનો દીકરો, રાજપૂતનો દીકરો એમ કે આવતો રે, ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી તારો વાળ વાંકો ન થવા દઉં. એ રીત રાજપૂતની, આશરો આયરનો, મેવાનગતિ મેરની, રૂપનાગરનું, ધીંગાણું વાળાનું, ખાનદાની ખુમાણની, દાતારી ખાચરની, ભાલો મહારાણા પ્રતાપનું, શમશેર શિવાજી મહારાજની, હથેળી રાયસી રાણાની, વાતો વાણિયાની, ખેતી પટેલની વખણાય ને. હા, વાણિયા જેવો ચતુર કોઈ નહીં. ઉપરથી ઓલો સમુદ્ર મંથન વખતે બુદ્ધિ વેચી ને તો પેલો વાણિયાને આપી બુદ્ધિ, પછી વધી થોડીક, પણ માણસો વધી ગયા, કરવું શું? નારદજી હોશિયારી કે હાવણો બોલો, બધાને લાઈનમાં ઉભા રાખ્યા, નામ ના સાંટા, એક બે ટીપા કોઈ નામ પીડા નથી કહેતા કે આના એકાદું ટીપું ન પીડ્યું એમ. પણ વાણિયા જેવો બુદ્ધિશાળી નહીં. આગળ બુદ્ધિ વાણિયો, પાછળ બુદ્ધિ બ્રહ્મ, એટલા રહેવા દે. હા, આ તો બહુ નાનું છોકરું હોય, હજી મુઠ્ઠી ઉગાડતા ન શીખવું હોય, એને રૂપિયો દેખાડો ને એટલે આ મુઠ્ઠી ઉગાડ નાખે. હા, માયા બડી મોહિની, જેના વજરના ગાળા, હાંગો કે આમાં કંઈક હલવાના, કંઈક ચડાન, કંઈક પાળા. હા, માયા મોહિની છે. એક ભાઈ મને કે રાજુભાઈ રૂપિયા વાળું થાવું? મેં કીધું એટલે રાતના ડોટું દઈશ એમ. મને કે થાવું? મેં કીધું હા. તો મને કે ધનતેરસ આવે એટલે તમારા કમાડ ઉઘાડા રાખીને હુઈ જો. મેં કીધું કાં તું ચોરનો એજન્ટ શું? મને કે આ તમારા કલાકારનો વાંધો જા, કહેવાય જ નહીં. મેં કીધા કે મને કે ધનતેરસ હોય, કમાડ ઉઘાડા હોય તો લક્ષ્મીજી ફરવા નીકળ્યા હોય અને જેના કમાડ ઉઘાડા હોય એના ઘરમાં જાય. બાપુ મારે તેથી પ્રોગ્રામ નહીં, મારી દાઢ ગળી, પણ આપણો જીવ હાલ્યો. કમાડ ડેલા ઉઘાડા રાખતા, ઉઘાડું રાખ્યું પણ આડો ખાટલો રાખ્યો ને પડખે ધોકો રાખ્યો. બરોબર અડધી રાતનો ગજર ભાંગો ને કાળી હિંવા જેવી બાય આવી, આમ છૂટા વાળ ને જડવજડ દાંત કાઢ્યા. મને પરસ્યો વળી ગયો ઘડીક. પછી હનુમાનજીને યાદ કર્યા, ખોડિયારને યાદ કરીને મેં કીધું કોણ ભૂત પલે ડાકણ? મને કે લક્ષ્મી શું? મેં કીધું આવા કાળા લખમાં હોય? લક્ષ્મી તો હોય રૂપ રૂપનો અંબાર. મને કે બ્લેક મની. મેં કીધું તારી જરૂર નથી. સુરી મળે છે બાપા બજરંગને દ્વારે, અસુરી ના આવે કદી દ્વારે. દુનિયામાં પૈસો પ્યાર કરાવે, પૈસો લેર કરાવે ને એના પૈસો વેર કરાવે. કારણ કે સમાજમાં જીવવા માટે સંપત્તિ અને સંસ્કાર બેયની જરૂર છે. પણ સંતો એવું કહી ગયા છે કે જેની આ સંસ્કાર હોય અહીંયા વહેલી મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિવાન હોય અહીંયા સંસ્કાર આવે એ વાતમાં માલ નથી. કારણ કે લંકામાં એટલી સંપત્તિ હતી સાહેબ, ઠેઠ સુધી સંસ્કાર ન આવ્યા. અને રાતોરાત કદાચ લોટરીની ટિકિટ લીધી હોય અને લોટરી લાગે તો લારી કહે તો કોઈ મજૂર માણા હોય, રાતોરાત કરોડપતિ થઈ જાય. પણ રાતોરાત સંસ્કારી ન થવાય. સંસ્કારને તો સાહેબ આવતાય પેઢીઓ લાગે અને જાતાય પેઢીઓ લાગે છે. હા, પણ આજ માના દરબારમાં બેઠા છે. એક નાનકડી વાત માં ભગવતી, બ્રહ્માંડ, ભાગોદરી, મહામાયા. અરે પરાશક્તિની તાકાત શું છે? પરાશક્તિ કોણ છે કે જે દેવો પણ એને નમે છે? એવી મહાશક્તિ પરાશક્તિ. 1947માં જેથી ભારત દેશ આઝાદ થયો અને અંગ્રેજો આ દેશને મૂકીને નીકળી ગયા, તેથી 1947 પછીનો છેલ્લો બારવટીયો ભૂપત બારવટિયાએ જેથી એમ કહેવાય કે પોલીસની નીંદર, પોલીસની ઊંઘ હરામ કરી નાખેલી. અને એ વખતે અહીં પાલિયા સાહેબ ગઢવી ચારણ, એ પાલિયા સાહેબ ડીવાયએસપી તરીકે હતા ને એ કેસ ભૂપતને પકડવાનો. જોજો માં શક્તિની તાકાત શું છે. એ પાલિયા સાહેબને કેસ આવ્યો, ભૂપતને જીવતો યા મરેલો પકડીને હાજર કરો. પાલિયા સાહેબ બહુ મથા, બહુ પોલીસને દોડવી, પણ ભૂપત હાથમાં આવતો નથી. અને કોઈ આવીને પાલિયા સાહેબને કીધું કે તમે તો ચારણ છો, ગઢવી છો, તો આજ હોનબાઈ મઢડાની માલિપા જાગતી જોતું મઢડા ટીંબે. એવી ભગવતી આ સોનબાઈ હાજરા આયુધ છે અને એની પાસે જઈ અને એને કહી દો એટલે સાહેબ 3.5 દી ન થવા દે. માં ભગવતી સોનલાઈ કહી દે કે જાઓ, 3.5 દી ન થાય ને તમારો ભૂપત પકડાઈ જાય. પાલિયા સાહેબને સાહેબ વાત ગળે ઉતરી જાય, કારણ કે દેવી ઉપાસક ચારણ. આ સોનબાઈ પાસે જઈ અને જય માતાજીની કરી અને બેઠા અને વાત કરી, માં એક કામ પડ્યું છે તારું, બોલ બેટા. અને પાલિયા સાહેબે કીધું કે ભૂપતે પોલીસની ઊંઘ, ઓલ ગુજરાતના પોલીસની ઊંઘ હરામ કરી નાખી છે, પકડાતો નથી. અને આ કેસ મારી પાસે આવ્યો છે, હું ડીવાયએસપી છું, ડીવાયએસપી તરીકે કેસ મારી પાસે આવ્યો છે ભૂપતને પકડવાનો. માં તું આશીર્વાદ આપ તો હું એને પકડી શકું.
અને તેથી મઢડાની માલિપા બેઠી આવી સોનબાઈ એટલું બોલાતા કે 2 દી તમે મોઢા પડ્યા. એ કે કા એ કે પરમદી આ ભૂપત આવ્યો તો મને કીધું કે માં આશીર્વાદ આપ, પણ મેં એને કહી દીધું કે દુનિયાની કોઈ તાકાત નથી તને જીવતો પકડી શકે ભલામાના. પણ વિચાર કરો સાહેબ, આજ મારીને તમારી સામે ઇતિહાસ બોલે છે કે ભૂપત ઠેઠ સુધી પકડાનો નથી, છેલ્લે કરાચીમાં જતો રહ્યો, પણ માં સોનબાઈના આશીર્વાદથી ભૂપત પકડાનો નથી. એટલે આવી જોગમાં આવ્યો, આવી જગદંબા આવ્યો આ ધરતીની માથે છે. એટલે સાહેબ આ ધરતી ટકી રહી છે. આ હરધારના પાદરની માલિપા જેથી બાકર શેખને પંજામાં લઈ અને આ જીવણીએ જેથી ચીરો હશે, અને તેદી સાહેબ કવિ કાગ બાપુએ લખ્યું હોય છે કે જગદંબ માં તું જીવણી પર જાર મન સુબો હતો, અને થઈ સિંહણ બાકર શેખને સરધારમાં ચીરો હતો, ઊંધો પછાડી પીર થાપ્યો નકળ પરચા આપ્યા, અને મોલ હા હા અમતણા દિવસ ક્યાં જાતા રહ્યા. એવી ભગવતી એવી શક્તિઓ આ ધરતીની માથે છે ને, એટલે આ ધરતી ટકી રહી છે. પણ ઘણી વાર અમારે ભાઈએ મને વાત કરી, મને કે આપણે ગુજરાતમાં ગયા તેની નાનકડી વાત કરી દીજો. ઘણી વાર અમારે ફોન આવે કે રાજુભાઈ એક પ્રોગ્રામ કરવો છે, એટલે અમે પૂછીએ કયું ગામ, એટલે અમદાવાદ, મુંબઈ, સુરત આવું મહાનગરના નામ બોલે તો અમને હરખ ન આવે, પણ જો કોઈ ગામડાનું નામ બોલે એટલે કોઠે કોઠે દીવડા થાય. કારણ કે ગામડાની માલિપા હજી સંસ્કૃતિ ઠાહો ઠાઈ ભરી છે. શહેરની માલિપા સાહેબ વેચાઈ ગઈ સંસ્કૃતિ. 1000નો પોતાનો ફાયદો થતો હોય તો સામેવાળાનું 2000નું નુકસાન કરતા શહેરનો માણસ અચકાય નહીં. પણ મૂળ ઉત્પત્તિ જેની બાપ દાદા વડવાઓ જેના ગામડાના છે એ પછી ભલે શહેરમાં રહેતા હોય, પણ ગામડાની માલિપા સામેવાળાનું 1000નું 500નું નુકસાન કરતા અચકાય. કારણ કે વિચાર કરે કે આના બાપ દાદાની હારે અમારે પેઢીઓના સંબંધ છે, આનું મારે ખોટું ન કરાય. એટલે અમારો કવિ લખે છે ગુજરાતના ગોકુળિયા ગામડા કેવા હોય. હા, પૂજ્ય મોરારી બાપુ વિદેશમાં ગયા તેથી પૂછ્યું તો વિદેશી માણસે કે બાપુ તમારા હિન્દુસ્તાનનો કયો ઇતિહાસ છે, ઓલ વર્લ્ડમાં વિશ્વમાં હોનેરી અક્ષરે લખાણો હોય. તેથી પૂજ્ય બાપુએ કીધું હતું કે એ ભુરિયા, એ વિદેશી માણસ, તારે મારા હિન્દુસ્તાનની સંસ્કૃતિને જાણવી હોય, એને જો માણવી હોય તો મારા હિન્દુસ્તાનમાં આવવું પડે, એનાથી આગળ ગોકુળિયા ગામડામાં આવવું પડે, અને એનાથી આગળ નાનકડા નેહડાની માલિપા આવી તો ખબર પડે કે મારા હિન્દુસ્તાનની સંસ્કૃતિ શું છે. કારણ કે તારું વિજ્ઞાન કદાચ ચંદ્રમાં સુધી પૂગી શકે, પણ તારા વિજ્ઞાનના બાપની તાકાત નથી સૂરજ સુધી પૂગી શકે. અમારા દેશની માલિપા જન્મતા વેત માને શ્રાપમાંથી મુક્ત કરાવવા હાટું એક નાનકડો બાળક સૂરજ સુધી પૂગી જતો હોય, આ મારા દેશની સંસ્કૃતિ છે. એનાથી આગળ કે તારું વિજ્ઞાન કદાચ કહી શકે કે આ લોહીની માલિપા કેટલા ટકા શ્વેતકણ છે, કેટલા ટકા રક્તકણ છે, પણ તારા વિજ્ઞાનની તાકાત નથી કે લોહીની માલિપા કેટલા ટકા ખાનદાની છે. એ તો મારા ભારતના સંતની સામે બેહી જા, તારી 7 પેઢીનું જડામૂળ કહી દે ભલામાના. એ સંસ્કૃતિ છે મારી. અને છેલ્લે બહુ મજાની વાત કરી કે તારું લંડન હોય, જાપાન હોય, કોરિયા હોય, ઇંગ્લેન્ડ હોય, 1 અઠવાડિયામાં તમે જેટલું તેલ ખાવ છો એટલું તેલ તો અમે શનિવારે અમારા બાપ હનુમાનને ચડાવી દઈએ છીએ. આ મારું હિન્દુસ્તાન છે. પણ માના દરબારમાં બેઠા છે, 2 મિનિટની એક નાનકડી વાત કરીને બેનને રજૂ કરવા છે. કારણ કે આમાં શું હોય છે કે આજનું ડ્રાઇવિંગ મારા હાથમાં છે. કારણ કે આમને પોરો મળવો જોઈએ ને, થોડો થોડો. કંડક્ટર હોઈ જાય તો હાલે, સમજો ડાયરો જો સમજી ગયો. ડ્રાઈવર હોઈ જાય ને તો આખી બસ હોઈ જાય પછી. પણ માં ભગવતી ખોડિયાર જેના અઢળક પરચા અપરંપાર કે ગોહિલવાડના પાદરની માલિપા 18 પાદર એક રાતમાં 18 પાદર જો આપી દેતી હોય, 1800 પાદર, તો એવી માં ભગવતી આઈ ખોડિયાર જેની વેણે વાતો કરતી હોય ગોહિલવાડ પંથકમાં. અને એવો ગોહિલવાડ અમારો, અને જ્યાં રોહિશાળાનું પાદર ને રોહિશાળાના પાદરની માલિપા સાહેબ મામડિયા ચારણને ઘેરે જીકો આપજો, લુખું લાગે છે. મામડિયા ચારણના ઘેરે આવળ જોગળ તોગળ બીજબાઈ હોલબાઈ સોસાઈ માં આઈશ્રી ખોડિયાર એ 7 નાગ કન્યાઓ જેથી જન્મ લેતી હોય રોહિશાળાના પાદરમાં મામડિયા ચારણને ઘેરે. પણ સાહેબ ઘટના એક એવી ઘટેલી કે બરોબર હામી હાજનું ટાણું અને તળાવની પાળે 7 બેનડિયું રમે, અને એકનો એક ભાઈ મેરખ્યો જ્યાં રમતો હોય છે, ને એક કાળોતરો નાગ નીકળી અને મેરખ્યાને સર્પ દંશ દે. સર્પે દંશ દીધો અને જીવન મરણ વચ્ચે જ્યાં ઝોલા ખાય, માં આવળને ચિંતા થઈ. એને અવાજ કર્યો માં ખોડિયારને, ખોડે
એ બાપ ખોડી, તું પાતાળ લોકની માલિપા જા. આ મારો ને તારો એકનો એક ભાઈ જીવને ને જમને વાદ હાલે અને હુરજ નારાયણ આથમી જાય ઈ પેલા આવજે, નકર મારો ને તારો આ એક ભાઈ છે ની બચશે નહીં. બાપ તું પાતાળ લોકની માલિપા જા. ધીરા 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 ડગ માનતી માં ભગવતી ખોડિયાર પાતાળ લોકની માલિપા જાય. એનું પેલું નામ જો હોય તો જાનબાઈ હતું. માં ખોડિયારનું જાનબાઈ સાચું પેલું નામ જાનબાઈ. પણ ઈ પાતાળ લોકની માલિપા અમૃતનો કુંભ લેવા ગયા, પણ આવતા થોડું મોડું થયું. ધીરા 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 ધરતીની માથે અંધારાના ઓળા ઉતરવા માંડ્યા. અને માં આવડને થયું કે હમણાં જો હુરજ નારાયણ રનાદેના ઓરડે દૂધનો કટોરો પીવા નીકળી જાહે, ધરતીની માથે અંધારું થઈ જાહે, અને મારી બેન જો ખોડિયા આવશે નહીં, મારી બેન જાનબાઈ, તો મારો ભાઈ બચશે નહીં. અને આવતા આવતા માને ઠેહ વાગી, અને ઠેહ વાગીને પગે ખોડ આવી ગઈ. ત્યાંથી ખોડિયાર નામ પડ્યું. અને માં ભગવતીને આવતા વાર લાગી એટલે માં આવળને ચિંતા થઈ. 11 વર્ષની દીકરી માં ભગવતી આમ હુરજ નારાયણની સામે જોવે છે. માથેથી ભેળિયો ઉતારી હુરજની સામે ઘા કરીને એટલું કહેતી હોય કે હે કશ્યપના કુંવર બાપ, મારી બેન પાતાળની માલિપા અમૃતનો કુંભ લેવા ગઈ અને તું રનાદેના ઓરડે નીકળી જઈશ, ધરતીની માથે ધારાના ઓળા ઉતરી જાહે, અને મારી બેન નહીં આવે ને મોડું થાય તો મારો એકનો એક ભાઈ છે ની બચશે નહીં. પણ હવે અહીંયા ભેળિયાનો ઘા કરીને કીધું કે હવે અહીંયાથી એક ડગલું આગળ હાલ્યો તો તને બ્રહ્માંડની આણ છે. સાહેબ 1.5 કલાક સુધી સૂરજ નારાયણ થંભી જાતો હોય તો દુનિયાના વિજ્ઞાનના બાપની તાકાત નથી સૂરજને થંભાવી શકે. આ મારા ને તમારા દેશની દીકરીઓની તાકાત છે કે દીકરી જો ધારે તો સૂરજને પણ થંભાવી શકે. આવી દીકરીઓને આવી જગદંબાઓ આ ધરતીની માથે છે ને એટલે આ ધરતી ટકી રહી છે. પણ માં ભગવતીના ગુણગાન ગાવા માટે જ્યારે હું તમે મળ્યા છીએ અને બાપુને આપણે સાંભળવા છે, કારણ કે આપણી જ્યાં સુધી મોજ છે ત્યાં સુધી મોજ જ કરે. માના પાસે તો દીકરા મોજ જ કરતા હોય. હા, કારણ કે બાપ ઈ બાપ છે ને મા ઈ મા છે. હા, કીધું ને માં મમતાનો મહાદરિયો છે ને માં પ્રેમનો સાગર છે. માને મને દીકરો બહુ વાલો હોય, બાપને દીકરી વાલી હોય, પણ એવા માના દરબારમાં એક દીકરા બની અને બેઠા છે. ત્યારે અહીંયા 2 લેડીઝ કલાકાર છે. એક ગોતવા હોય તો મોહમાં પડી જાય. આજ 2 છે માની દયાથી. તો એવા વર્ષાબેન તલસાણિયા ઉસ્તાદ, શું નામ શું? વાહ, નિલેશભાઈ ઉસ્તાદ, એમને પણ વિનંતી કરું એવી જમાવટ લઈ અને માના ગુણગાન લઈને આવે વર્ષાબેન નિલેશભાઈ. આજે સાકરિયા પરિવારને આંગણે એવા 9 લાખ લોબડિયાળી આય ખોડિયારમાંના આશરે બધાય ભાવથી પ્રેમથી મળ્યા છે. એટલે મારી વાણીની શરૂઆત કરતા પહેલા બધાય ભાવથી પ્રેમથી 2 હાથ ઊંચા કરીને જય બોલાવો. આજે થોડીક વાર હુતાને બેઠા થઈ જાવ અને આમ છેલ્લે બેઠા થોડાક આગળ આવતા રહ્યો તો અમને એમ થાય કે ના આમ થોડું ભર્યું ભર્યું છે એમ. બધાય ભાવથી પ્રેમથી 2 હાથ ઊંચા કરીને જય બોલાવો. બોલે ખોડિયાર માતને, ખોડિયાર મગદાસ બાપાને, સિદ્ધરામ દેવજી મહારાજને પ્રેમ સે બોલે નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.
જગતને માંડ્યો છે જો આ નર મૂર્ખ સમજે નહીં ઓ મારો હરી કરે શો સરસ્વતી સમરો શારદા વીણા કર ધરનાર એ સરસ્વતી સમરો શારદા વીણા કર ધરનાર એમાં વાણી વિમળી આપજો ઓ માવાણી ના છે ભંડાર સાહેબ તુમારી સાયબી साहेब तुम्हारी सायबी सब घट में रही छुपाए झूमेली के पान में ओ लाल न रही छुपाए અહીંયા સંતોની હાજરી છે વડીલોની હાજરી છે એટલે પ્રથમ પહેલા એક સંતવાણીના ભજનથી શરૂઆત કરવી છે અને એક વાત કરું તમને કે આમ તો તમે બધાય ખેતી કરો છો એમાં કપાસનું વાવેતર કરો પેલી વીણી હારી આવે બીજી ઈનથી થોડીક વધારે હારી આવે અને ત્રીજી હારી આવે અને પછી એટલે છેલ્લે હવે મારે હલો કરવાનો વારો આવ્યો છે એટલે ખૂબ તમે દાન આપ્યું ઘણું બધું વર્ષો છો એટલે મોજ આવે ના વરવજો એટલે પ્રથમ પહેલા એક સંતવાણીના ભજનથી શરૂઆત કરું અને મોજ આવે ને આંકલો કરજો કારણ કે તમારા આંકલો અમને કલાકારો દેશી ઉરિયા ખાતર જેટલું ગણ કરે અને એ હાવ મફતમાં છે એટલે બધાય ભાવથી પ્રેમથી મોજ કરવી છે ત્યારે અને અહીંયા મોજ ન આવે ને માના થોડામાં તો પછી બીજે ક્યાંય ન આવે એટલે ભાવથી પ્રેમથી હે એ મમ્મી રાકે આલા વરને વરી શું કરું એ વાલા યાદ જીવે ને કાલ મરી જાય એ હો એ વરુ ગિરધર ગોપાલ ને એ મારો ચૂડલો અમર બની જા એ હો એ વરુ ગિરધર ગોપાલ ને એ મારો ચૂડલો અમર બની જાય એમાં મેવાડના રાણી મીરાબાઈ લખે છે કિશોર મામા તમે તો ઊભા થાય જો છૂટા આપો એમને હા એમ એટલે બધા ભાવથી પ્રેમથી ઊભા થાજો જો કે અહીંયા તો મારે ઘણી વખત આવવાનું થયું છે એટલે લગભગ ને તો હું ઓળખું છું એટલે ભાવથી પ્રેમથી ઊભા થાજો ત્યારે હે કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી હે કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી હે લખ્યા જુદા જુદા લેખ લખ્યા જુદા જુદા લેખ હે કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી હે
તમે નવના અને નરસો સસનારી હાથ 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 નવના અને નરસો સસનારી હાથ પછાડીને તેમાં એ રવનાય રવસીએ જગ પ્રવસીએ વેકોડ વેચીએ ઈશ્વરી માં વકડ વેચીએ ઈશ્વરી એ એમ કોડલ જે ખમકારો કરે એ ભગતો આવે એને આંગણે વાલા એ એના દુઃખને એ કરે ભાંગીને ભૂકા હે મારી કોડલ મારી જેના દરબારમાં બેઠા છે એને યાદ કરવા છે માં ભગવતી આ ધરતી પર રમવા આવે અને કેવી રીતે આવે ત્યારે હે નવલા ખાયલો બડી આળિયું વેળિયું માળિયું વઢડે રાસ રમે એ નવલા ખાયલો બડી આળિયું વેળિયું માળિયું વઢડે રાસ રમે ખોડલ સંગે રાસ રમે માં ખોડલ સંગે રાસ રમે નવલા ખાયલો બડી આળિયું વેળિયું માળિયું વઢડે રાસ રમે નવલા ખાયલો બડી આળિયું વેળિયું માળિયું વઢડે રાસ રમે એવા જય ખોડિયાર ખોડલ સંગે રાસ રમે માં કાગોડ વાલી રાસ રમે જય ખોડિયાર આયા માને યાદ કર્યા ને માં રમવા આવ્યા છે ત્યારે હે મારે સિરે સે લો બડીને ચારણ છું ગઢ જૂના નાની નાગબાઈ શું જય નાગબાઈ એવા મારે સિરે સે લો બડીને ચારણ છું ગઢ જૂના નાની નાગબાઈ શું જય ખોડિયાર
એવી ઈચ્છા છે. જો કે અહીંયા આગળ બેઠા એ બધાય ભાવથી પ્રેમથી આવે છે. એવા માં ભગવતી માં કાળી માને મારે અહીંયાથી યાદ કરવા છે. પણ તમામ મિત્રો બેઠા છે, ઝાઝા નહીં પણ 10-10 રૂપિયા લઈ અને માના આશીર્વાદ લ્યો ને તોય તમારો બેડો પાર થઈ જાય. અને આમ જો ન હોય તો આજનો દી આજુબાજુમાં ઉછીતા લઈ લેજો. એક માવો નહીં ખાતા પણ માના આશીર્વાદ લઈ લો. તમે એમ માનજો કે માં ભગવતીના મઢમાં એક નાળિયેર વધેર્યું હતું. એટલે તમામ અહીંયાથી બેઠેલા છેલ્લે સુધી બધા એકવાર લાઈન થઈ જાઓ. બહેનોની પણ હાજરી છે, એકવાર બહેનોની લાઈન થઈ જાઓ બધા ભાવથી પ્રેમથી. ત્યારે એ મેલ મીરા મેલ મારો પાલવડો મેલ પતઈ રાજા મારો પાલવડો મેલ મેલ મેલ. જય 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 મા કાળી, જય જય મા કાળી. એ મેલ મીરા મેલ મારો પાલવડો મેલ પાલવ મેલીને મારો વેગડો. એકવાર બધાય ભાવથી પ્રેમથી લાઈન થઈ જાઓ. અહીંયાથી એકાદી બે કડીમાં એવા વાલા દાદાને આપણે યાદ કરવા છે. એટલે બધાય ભાવથી પ્રેમથી આ ગીતમાં બે હાથની તાળી પાડજો. ત્યારે ઓ વાલા દાદા આંગણે આવ્યા જય 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 વાલા
એકાદી બે કડીમાં યાદ કરીએ, પછી યુવાન મિત્રોની મોજ છે એ તરફ જઈશું, પણ પેલા માને યાદ કરીએ. ત્યારે આ તો પાવાગઢે તારા બેસણા, આ તો પાવાગઢે તારા બેસણા, અને તારી નવખાન એ નજરું ફરે, એ પણ ભક્તો માતાજી તમને યાદ કરે. ઓરે રે એ મારી માં કાળી જોને વાર કરે, એ વાલું વાલું લાગે મને, એ વાલું વાલું લાગે મને, બહુ પ્યારું લાગે મારી મહાકાળી માનું નામ મને બહુ વાલું લાગે, મારી મહાકાળી માનું નામ મને બહુ વાલું લાગે. એ મારી મહાકાળી માનું નામ મને બહુ પ્યારું લાગે. જય મહાકાળી માં. જોકે બેને એકવાર ગાયું છે, પણ અમારે ભાઈની ફરમાઈ છે એટલે એકાદી બે કડીમાં વીર વલ્લભ વીનવો શીર નમો સરદાર, આઝાદી આઝાદી આપતો ગયો ઈ તો કણ બીતણો રે કુમાર. એટલે જે ફરમાઈશ થઈ ગઈ પાછા મોરલી
અરે રે યા તો મારે શાયર ના મોતી એ જીની રખતા એ જીને હર કે મટી જાય ઓહો મનડા કેરી તો આવા મારા સાચા રે એ સંતોની માથે નિરા ભક્તિ કે રામો હે આવા મારા સાચા રે આવા મારા સાચા રે જોકે ફરમાઈશ તો ઘણી બધી છે અમે એકાંત ત્યાં રોકાય તોય પૂરી થાય એમ નથી પણ હજી કલાકારોનો બાકી વારો બાકી છે હજી બાપુને આપણે સાંભળવા છે એટલે प्रीत किलत मोहे ऐसी लागी हो गई मैं मतवाली भल भल जाऊं मैं अपने पिया को ए में जाऊं वारी वारी मोहे शुद्ध बुद्ध ना रही तन मन की ए तो जाने दुनिया सारी बेबस वो लाचार फिरूं मैं हारे में दिलहारी तेरे नाम से जिलो में तेरे नाम से मर जाओ तेरे नाम से जिलो में तेरे नाम से ऐसा कर जाओ तूने क्या कर डाला मर गई मैं मिट गई मैं हाजी हो गई मैं तेरी दीवानी हो तेरी दीवानी तेरी दीवानी हो तेरी મુંબઈની રૂપા બાવળી તેને લખ્યું છે એવા પરમ કૃપાળુ પરમાત્મા એના પ્રેમમાં પાગલ થઈને લખે કે છે ઓ અરર મેરી જાન હે રાધા તેરે पे कुर्बान मैं राधा रह ना सकूंगा तुमसे दूर मैं अरर मेरी जान है राधा तेरे पे कुर्बान मैं राधा रह ना सकूंगा तुमसे दूर मैं
માટે મારે ગાવું છે છૂટા આપો એમને હે મોજીલા મામા મારા મોજીલા મામા જો મોજીલા મામા મારા મોજુ કરાવે મોજીલા મામા મારા મોજીલા મામા જો મોજીલા મામા મારા મોજુ કરાવે જો આ ગાયરા આ સાકરિયા પરિવાર એ હવલી હવલી આંબલિયાની ડાળ રે જંગલમાં હું એકલી હવલી 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 ને હવલી 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 આમ તો હવે રમો ઘરે બી આઈ ગયા કરતા રે એ હવલી હવલી આંબલિયાની ડાળ રે જંગલમાં હું એકલી જંગલમાં હું એકલી સોનીનો વીરો આવશે ને ગરબા લઈ આવશે એ સોનીનો વીરો આવશે ને ગરબા લઈ આવશે એમાંય મારે ખોડિયાર માને કાજ રે જંગલમાં હું એકલી એ હવલી 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 ને હવલી 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 આંબલિયાની ડાળ રે જંગલમાં હું એકલી હવલી હવલી આંબલિયાની ડાળ રે જંગલમાં હું એકલી જંગલમાં હું એકલી એ જંગલમાં હું એકલી બોલ ખોડિયાર માતને વજન કર્યો, હિરણા કશ્યપે વજન કર્યો, રાણાજીએ વજન કર્યો, પણ જેને જેને ભજન કર્યા છે સાહેબ એના ઇતિહાસ અમર બની ગયા છે. કારણ કે ભજનની તાકાત એવી છે. બેહી જાઓ બાળકો, બેહી જાઓ હવે ઘડીક. પણ બાળપણમાં ભગવાન કૃષ્ણ કનૈયાને ભેળવી દો. 11 વર્ષ અને 52 દિવસ જે કૃષ્ણ કનૈયો ગોકુળમાં રમી અને નીકળી ગયો સાહેબ, હજારો વર્ષો પછી હું તમે યાદ કરતા હોય તો એનું બાળપણ કેવું ઉજળું હોય છે, યુવાની કેવી. તો ભગવાન રામ જેવી, રાઘવ જેવી યુવાની હોવી જોઈએ. એક દેશનો યુવાન આમ ધરતીની માથે હાયલો જાતો હોય, ધરતી ધમ 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 થતી હોય, અને મર્યાદા વાળી યુવાની. કારણ કે એક સમય હતો ગામડા પાદરની માલિપા દીકરીઓના વ્રત હોય, એવરેજ જેવરતના જાગરણ હોય, 1.5 દીકરીઓ ઢોલે રમતી હોય, અને એક ઢોલી આખા ગામમાં એક પુરુષ જાગતો હોય, ઢોલ વગાડતો હોય, 150 દીકરીઓ રમતી હોય, અને તેથી દીકરીઓને ગર્વ હતો કે અમારો એક ભાઈ જાગે છે ને ત્યાં સુધી ચોર લૂંટારા બારવટિયાની તાકાત નથી અમારી સામે ઊંચી આંખ કરીને જોઈ શકે. સાહેબ આજ પોઝિશન ઊંધી થઈ ગઈ છે કે સોસાયટીનો એક યુવાન જાગતો હોય ને તો દીકરીઓને એમ થાય કે બીજાને તમે પૂગી વળશો, આ નમાલો હોઈ જાય તો સારું છે. પોતાનો બાપ દીકરીને એમ કે બેટા હાલે પૈસા ગલ્લે જઈ અને ફાકી લ્યાય, સોસાયટીના નાકે ગલ્લો હોય અને કે ગલ્લે જઈ અને ફાકી લ્યાય ને તે દેશની દીકરી એટલું કહેતી હોય કે બાપ હું તારી દીકરી છું. કહેતી હોય તો વાડીએ જઈ અને આખી રાત નાકા વાળું, કદાચ આવજ આવે તો ના જડબા ચીરી નાખું, પણ એ ગલ્લે જવાનું મને રહેવા દે, કારણ કે અહીંયા મને ઓલા નમાલાઓની બીક લાગે છે. સાહેબ પોઝિશન આજ ઊંધી થઈ ગઈ. હા એમને બોલાવી જ લેજો એટલે બાપુને ભેટ દેવે. પણ દેશના યુવાનની સાહેબ વાત આવી ને, કારણ કે ઉજળું ગઢપણ જે જીવી ગયા છે, 5 મહાની માલિપા પૂછાતા હોય ફલાણા બાપા શું એની વાત થાય. નામ રહંતા ઠાકરા નાણા નહીં રંધ અને કીર્તિ હુંજા ઘોટડા બાપ પાયડા નહીં પડન. વર્ષો પછી એને યાદ કરતા હોય એવું ઉજળું ગઢપણ જીવી અને જે ગયા હોય. આ દેશના એક યુવાનની મારે એ વાત કરવી. યુવાન ડાયરો બેઠો છે,
જલિયાવાલા બાગ, હજારો હિન્દુઓની જેથી મહાસંમેલન સભા જેથી જલિયાવાલા બાગની માલિપા અને હજારો લાખો હિન્દુઓ પણ ફરતી અંગ્રેજ સરકાર હાથની માલિપા મશીન ગન લઈને ઊભા છે. જનરલ ડાયર નામના અંગ્રેજ અધિકારીએ તેથી ઓર્ડર કર્યો હોય છે કે ફાયરિંગ, ફાયરિંગ ચારે બાજુથી એમ કહેવાય ધાણી ફૂટે એમ ફાયરિંગ થવા માંડ્યું અને નાશ ભાગ થવા માંડી. લાખો હિન્દુઓ જ્યાં ભાગા ભાગ કરે છે ફરતું ફાયરિંગ થાય છે અંગ્રેજ સરકારનું અને લાખો હિન્દુઓની લાશો જ્યાં ઢગલા થઈ અને પડી છે જલિયાવાલા બાગમાં. આ દ્રશ્ય જોયા પછી હાથની માલિપા હોકી લઈ અને જનરલ ડાયર આમ હોકી ફેરવતો ફેરવતો એનું પરાક્રમ જોવે છે અને એ વખતે એક ક્રાંતિકારી લાલા લજપતરાય બાજુમાં ઊભા છે. જનરલ ડાયરના હાથમાંથી હોકી છટકી અને લાલા લજપતરાયના કપાળમાં વાગી અને હેમરેજ થઈ ગયું, ન્યાયનું મર્ડર થઈ ગયું, કામ આવી ગયા. અને દેશને સાજે એવી એક વીરને સાજે એવી એક ક્રાંતિવીરને સાજે એવી એને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. તમામ મિલિટરીના માણસો, પોલીસ અમલદારો આવી અને વારાફરતી લાલા લજપતરાયને શ્રદ્ધાંજલિ આપે છે. થતા 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 એક 22 વર્ષનો યુવાન, સાહેબ આ દેશની યુવાની કેવી વાત ઈ કરું છું કે એક 22 વર્ષનો યુવાન આવી અને લાલાના પગે અડીને એટલું કહેતો હોય કે લાલા આ તારી શહાદત જે તે ઓરીસ, તું શહીદ થયો છું બાપ. અને તને બધાએ જુદી જુદી શ્રદ્ધાંજલિ આપી. કોઈ ફૂલના હારની શ્રદ્ધાંજલિ આપી, કોઈ ફૂલડાની શ્રદ્ધાંજલિ આપી, કોઈ શબ્દરૂપી શ્રદ્ધાંજલિ આપી. પણ આ દેશનો 22 વર્ષનો યુવાન એટલું દીદી બોલ્યો તો કે આજ મારે તને એવી શ્રદ્ધાંજલિ આપવી છે કે કોઈ ન આપી હોય. અને હજી જેને મૂછનો દોરો નથી ફૂટ્યો હોય એવો 22 વર્ષનો યુવાન આવી અને લાલા લજપતરાયના પગે અડીને એટલું બોલે છે કે લાલા તારા માથામાં હોકી મારવા વાળા જનરલ ડાયરને, તારા માથામાં હોકી મારવા વાળા જનરલ ડાયરને કાલ હામી હાંજનો સૂરજ જોવા દઉં તો હું ભગતસિંહ મટી જાઉં અને હાથની માલિપા દેશી તમંચો લઈ અને તેથી લાલા લજપતરાયને મારનાર એ જનરલ ડાયરની વાહે શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ આ ત્રણેય જુવાનિયા એમ કહેવાય કે હાથની માલિપા દેશી તમંચા લઈ અને વાહે વાહે ફરે. પણ બપોરનું ટાણું બીજે દી એક અગાસી ઉપરથી આમ બરોબર સામેથી અંગ્રેજ અધિકારીઓ ભેળો જનરલ ડાયર નીકળે અને માથેથી ભગતસિંહે ફાયરિંગ કરી અને જનરલ ડાયરને હામી હાંજનો સૂરજ ન જોવા દીધો. પણ વાત હવે સાહેબ ચાલુ થાય છે બીજે દી સવારનું ટાણું અને હાથની માલિપા છાપું આવ્યું, પેપર આવ્યું એટલે ભગતસિંહના બાપુ ઓહરીની કોરે બેઠા બેઠા વાંચે છે અને હેડિંગમાં આવ્યું કે લાલા લજપતરાયના માથામાં હોકી મારવા વાળા જનરલ ડાયરને કોઈ ગોળી મારી અને હત્યા કરી નાખી. આ પહેલું હેડિંગ આવ્યું. હવે સાહેબ માનો વિશ્વાસ કેટલો છે જોજો. અને ભગતસિંહના બાપુએ કીધું એની ઘરવાળીને એટલે ભગતસિંહની માને કે હા ભલું તો કે હા જનરલ ડાયરનું કોઈ ખૂન કરી નાખ્યું, એને કોઈ ગોળી મારીને હત્યા કરી નાખી. મને આમાં વેમ છે કદાચ આપણો ભગત હોય. આ બાપનો વિશ્વાસ. મને આમાં વેમ છે કદાચ આપણો ભગત હોય. તેથી ભગતસિંહની માં વિદ્યાવતી કૌર હાથની માલિપામાં રોટલા ઘડતી ઘડતી ભારત વર્ષની જગદંબા એટલું બોલી કે એમ આ જનરલ ડાયરને ગોળી મારીને હત્યા કરી એમાં આપણા ભગતનો હાથ હોય એવો તમને વેમ છે? તો કે હા તમને વેમ છે. મને તો વિશ્વાસ છે કે મારો ભગત જ હોય. આ ભલામણા ભારત વર્ષની જગદંબા, આ જનેતા, આ માની વિશ્વાસની તાકાત છે. એટલે મોઢે બોલું માં તા તો મને મારું હાસે નાનપણ સાંભળે પછી મોટપણની મજા મને કડવી લાગે કાગડા. માઈ માં છે. માં તો મમતાનો મહાદરિયો છે અને માં તો પ્રેમનો સાગર છે. પણ આજ કળજુગની માલિપા જો કોઈ જાગતો દેવ હોય તો હનુમાનજી મહારાજ છે. જાગતો દેવ એકવાર એને દિલથી યાદ કરો એટલે કામ થઈ જાય. આ એક જણો હનુમાનજીને તેલ ચડાવી ગયો હમણાં. ઈ 5 દી તેલ ચડાવ્યું ને હનુમાનજી પ્રસન્ન થયા. માગ 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 કોડા કાલથી તેલ ચડાવવા આવતો નહીં કે ઓલો જણ મુજાણો કે આ હનુમાનજીને 5 દી તેલ ચડાવીને પ્રસન્ન થઈ ગયા. ઈ કે જે હોય આ 5 દી તેલ ચડાવ્યું હું પ્રસન્ન થયો ને માગવું એ માગી લે, કાલથી તેલ ચડાવવા આવતો નહીં. કે ભગવાન પણ થયું શું કે કોડા કઈ કંપનીનું તું તેલ લાવેશ? તારો બાપ રવિવાર સાંજ સુધી ખંજોળ આવે છે કે બોલો કે હું કારખાનામાં જઉં છું. ભગવાન બળેલું ઓઇલ લાવતો બોલો
ભગવાનના ગાળિયા કરે છે. હા. એ એક શેઠ મંદિર ગયા એટલે ભિખારી આમ બેઠા હતા લાઈનમાં, એ રાજી થઈ ગયા કે ઓહો શેઠ આવ્યા, ઊભા થઈને આમ ઊભા રહી ગયા. કાટ પગથિયા ચડીને શેઠ મંદિરમાં ગયા, મંદિરમાંથી પગે લાગી અને પાછા હતા એમને બધાના હાથમાં આમ કરતા કરતા ગાડીમાં બેસી ગયા. ગાડી ચાલુ કરી એટલે ડ્રાઈવરે જોયું આમ પછવાડે ફરીને કે ભિખારી બધા દાંત કાઢતા હતા. એટલે શેઠને પૂછ્યું કે શેઠ આજ ઘણું બધું તમે દાન કરી દીધું, કે કેમ? ઓલા શેઠ ભિખારી કે હજી દાંત કાઢે, એટલા બધા રાજી થઈ ગયા છે. શેઠ કે દાન કાંઈ નથી કર્યું, બધાના હાથમાં ગલગલિયા કરતો આવ્યો છું કે ભટના દીકરા મંદિરે જઈને ગલગલિયા કરે. હે હા, ગાળિયા જ કર્યા છે. ભગવાને આપણને આપ્યું છે કે બે ટાઈમ મળે તો માળા કરવા, એનું જાપ કરવા, કંઈક આવી ભક્તિ કરવા. આપણા એના ગાળિયા કર્યા. ભગવાને આપણને બનાવ્યા. મારો બાપુ આજ સાંભળો ને પછી કાલ નહીં આવું. હા, અને જુવાન ડાયરો બેઠો એટલે હું મોજમાં આવી ગયો કે એની બે વાતો કરું એમ. હા, આ જેનું નથી થયું એની વાત કરો છો, થઈ ગયું એને તો મુબારક છે, પણ નથી થયું ને અમુક 35 પૂગી જાય છે. હા, લગ્નની બજારમાં ભાવ હાવ ઘટી જાય છે. જવાની આવે ત્યારે મસ્તી લાગે છે, પૈણા પછી સસ્તી લાગે છે. બાળકો આવે તો વસ્તી લાગે છે, અને પછી પેપરની પસ્તી લાગે છે. હા, એક અમારે જવાન છે, અમારો ભાઈબંધ રઘો, 35 વર્ષે પૂગી ગયેલો, પણ લગ્નની બજારમાં હાવ એના ભાવ ઘટી ગયેલા. પણ બરોબર અડધી રાતનો ગજર ભાંગેલો અને લગ્ન થાય ને, પણ 35 વર્ષે પૂગ્યો, પણ લગ્ન થયેલા નહીં ને સપનું આવ્યું એને. સપનામાં એની વહેવાળ થયું, સપનામાં જાડેરી જાન જોડાણી ને એવું સપનું જામેલો રઘાને. જાન જોડીને વાતે ગાતે હાહારાના ગામમાં જાન આવીને ફટાકડા ફૂટાન જામેલું સપનું. અને માયરે આવી અને રઘાને એના હાહુએ પોઈખો અને ગોર મારે જે મંત્ર બોલીને બે વરકડના હાથ આમ હસ્તમેળાપ કરાયો અને 55 ઠેઠ જતો રહ્યો રઘો સપનામાં. બરોબર આમાં હસ્તમેળાપ થયો અને રઘાનો હાથ 55 હોહરો ગયો હેઠે. એમાં હેઠે આવો મોટો વીસી બેઠેલો. હેઠે હાથ ગયો સપનામાં અને વીસીએ ડંખ માર્યો ટસલી આંગળીએ અને આયા હબાકો આવ્યો. જાગી ગયો રઘો. ઓહો હો, કરાય નહીં લગન, કરાય નહીં કે આ આયા સપનામાં જો આયા હબાકા આવતા હોય, હાસામાં તો કૈડું ભાંગી જાય ને કે તેને માંડી વાળ્યું. બોલો. હા, અને જુવાન ડાયરો છે એને એક સલાહ આપતો હતો, એક ભાઈબંધ તરીકે, એક વડીલ તરીકે, 1, 2 અને 3 ત્રીજી વારે ફાઇનલ કરી નાખજો. નથી કહેતા ઘણા 20 છોકરી જોઈને, 10 જોઈને, 15 જોઈને. જોકે વડીલો છોકરા મોટા થાય એટલે દીકરા મોટા થાય એટલે વડીલો દોડા કરતા હોય છે, પણ એક નિમિત્ત છે, કારણ કે જોડીઓ ઉપરથી ફાઇનલ થઈને જ આવે છે. હા, ઘણા જો ખોડ ખાપણ વાળા હોય તો થઈ જાય ને ઘણા કેલાયા કુંવર જેવા હોય તો નથી થતું. હા, એક દીકરી બિચારી બોબડી થોડીક હશે અને એના બાપુએ કીધું કે બેટા મહેમાન આવે ને જોવા તો કંઈક બોલજે. એટલે મહેમાનને ખબર પડે કે દીકરીની જીભ જલાય છે એટલે વાહીથી ડખો ન થાય. બરોબર આમ મહેમાન બેઠા હાથમાં ચાની રકાબ્યું. આમ જ્યાં રકાબી ચા પીવા ગયા એટલે દીકરી બોલી, તા દલમ તે તલો મુરત જો કે તો ફૂત માલી પી. જામી ગયો કે તઈની બા કે આપણે ધોતું તો એવું ધલી ગયું કે. એટલે ટૂંકમાં આખો ઘાણવો જાજી ગયેલો, પણ ઉપરથી આ બધું સેટિંગ થઈને જ આવે છે. હા, એટલે એક બેન ત્રીજી વારે હા પાડી દેવી ને કે પછી રોડ ઉપર આપણે ઊભા હોય અને વિચાર કરવી કે ભાઈ પ્રાડો ગાડી આવે કે 4 બંગડી વાળી આવે એમાં બેહું, તેની રાહમાં ડમફરિયા જતા રહે. હા, આ એક ભાઈબંધ મારી પાસે એના બાપાને કે બાપા હવે ને બાપાએ 2 લાફા નાખ્યા. 5 વરાથી કે તરી છોકરીઓ જોઈ, હવે તો તું હા પાડે, હવે હું થાક્યો છું કે. એ કે બાપા આપણે પહેલી નહોતી જોઈ, પહેલી હવે 5 વર્ષ પહેલા પહેલી જોઈતી. એ કે જે હોય કે હવે પણ તારી હાટું ન બાકી રહી હોય કે ના બાપા એકવાર જોઈ લો કે મને ફાઇનલ કરી નાખું કે. તો મારી પાસે આવ્યો, મને કે રાજુભાઈ આપણે ઓલું જોઈ આવ્યું. મેં કીધું હવે રવા દે તું કે ના જોવા જવું જ પડશે કે. હાલ કીધું ગયા બે, પણ ઘર પાસે હજી હોન્ડા ઊભું રાખ્યું, હું ઘોડી બોડી ચડાવતી અથરો થઈ જ ગયો આગળ. સામે દીકરી ઉભેલી પણ છોકરું તેડી. એ કે જો મામા આવ્યા કે મામા.
આ મામા થાવું એ કરતા મારો બાપલ્યો છે ને એકવાર 2 વાર અને કા ત્રીજી વાર હા પાડી દેવી. પણ મૂળ વાત એ કરતો હતો કે ભારત વર્ષના સંતોની તાકાત એવી છે, કોઈ બેનને કોઈ દીકરીને આવીને કે ખુદ વિધાતા કે બેન તારા ભાગમાં હાથ બહુ દીકરાનો યોગ નથી. खुद विधाता विधि बाम होते होते अपने पराये बाम और प्रतिकूलता स्नेह मन लाती है. स्नेहमय मात भी करके विरोध बिंदु राम जैसे पुत को बन भिजवाती है. पर जो ही आता है अनुकूल समय तो ही लखन देख सागर में सैल की सिलाई तैर जाती है. खुद विधाता आवीने के तारा भाग्यमां हाथ बहु दीकरानो योग नथी, पण ई विधिना लेखमां मेख मारी અને પોતાની ભક્તિની શક્તિથી ભગવાન પાસેથી જોટવી અને બાઈના ખોળામાં જો દૂધના ફીણ જેવો દીકરો દઈ શકે તો આ ભારત વર્ષનો સંત છે. સંતની ઈ તાકાત છે. 60 કિલોમીટરના અંતરે જતા રહો એવા સંતો અડીંગા જમાવીને બેસી ગયા છે. સાહેબ મરદા જેને બેઠા કર્યાના દાખલા છે. એટલે મૂળ વાત એ કરતો કે આ સમયમાં કળજુગમાં જાગતો જો દેવ હોય તો હનુમાનજી મહારાજ છે, અને જાગતું સાહેબ પીરાણું હોય ને તો આજ રામદેવજી મહારાજ છે. રામદેવજી મહારાજ જાગતું પીરાણું અને જાગતી જોગ માયા તો ઓખાધરના પાદરમાં બેઠેલી આય ભગવતી મોગલ, અને ઈ માં ભગવતી મોગલ હાડા તળદી ન થવા દે જો દિલથી એની યાદ કરો તો. અને જાગતું પીરાણું રામદેવજી મહારાજ. અને રામદેવજી મહારાજ તમે જોવો એક આ નોંધ કરા જેવી વાત છે કે રાજા ચારણ અને વાણીઓ ચોથી નાનકડી નાર એતા હરી ના ભજે અને ભજે તો બેડો પાર. વાણિયાનો દીકરો નવકાર મંત્રનો જાપ કરવા વાળો કોઈ ભગવાનને ભજે નહીં, પણ જે વાણિયાએ ભગવાનને યાદ કર્યા છે સાહેબ એના ઇતિહાસ સર્જાઈ ગયા છે. પછી શેઠ સગાળસા હોય તોય ભલે, શેઠ જગડુસા હોય તોય ભલે, અને આની કોઈ દલુ વાણિયો હોય તોય ભલે, એકવાર રામદેવજી મહારાજને યાદ કરે કે હે રામદેવજી મહારાજ, હે લીલા નેજા વાળા, મારા વાહણ દરિયાની માલિપા ડૂબે બાપ, હવે તારી સિવાય કોઈ તારણહાર નથી. અને હોગઠે રમતા પીરને કાને અવાજ જાય અને આમ લાંબો હાથ કરી અને વાણિયાના વાહણને દરિયાને કાંઠે મૂકી દે સાહેબ. અને જેને જેને વાણિયાએ ભજ્યા છે એને મળ્યા છે. અને એવા રામદેવજી મહારાજનું પ્રગટ પીરાણું જેને કહેવાય કે સમાધિસ્થ થયા. કૃષ્ણ કનૈયો 11 વર્ષ અને 52 દિવસ ગોકુળ માર્યો અને ત્યાંથી નીકળી ગયો. 11 વર્ષ અને 52 દિવસ. અને એનો જ અવતાર રામદેવજી મહારાજ 52 વર્ષ અને 11 દિવસ પોતાની લીલા હંકેલી અને સમાધિસ્થ થયા. મારવાડ પ્રદેશમાં સમાધિ લીધા પછી એના ને એના અમુક તુંરા કુળ કે ભાઈ આ તો જાદુગરો છે ને આ તો ક્યાંક નીકળી ગયો છે ને આવી શંકા કરી. અને રામદેવજી મહારાજે અંદરથી અવાજ કર્યો, હાથ બહાર કાઢીને કીધું કે હું અહીંયા છું, અહીંયા પેઢીએ પીર થાત, પણ હવે અહીંથી હું જાઉં છું. અને ત્યાંથી નીકળી ગયા પછી પાળિયાદ આપા વિહામણ પહેલું પ્રગટ પીરાણું સાહેબ. અને એની એક ઘટનાનો નાનકડો પ્રસંગ કહી અને આપણે ભજનના દોરમાં જવું છે. ત્યાં સાજિંદાઓ આવી જાય કે લીલા નેજાની તાકાત શું છે આ કળજુગની માલિપા. બરોબર હામે હાજનું ટાણું અને વિહામણ આપા જેદી પાળિયાદની જગ્યામાં બેઠા છે, તમામ ડાયરો બેઠો છે, પણ 54 વર્ષની ઉંમરનો એક વાણિયાનો દીકરો એમ કહેવાય કે દોડતો દોડતો હાંફતો આવી અને આપા વિહામણના પગની માલિપા પડી જાય, 2 હાથ જોડી અને એટલું બોલે કે બાપ 54 વર્ષની ઉંમર છે, ઔરંગાબાદ થી આવું છું, નોકર ચાકર ગાડી બંગલા કોઈ તૂટો નથી, પણ શેર માટીની ખોટ છે. ઉંમર મારી 54 વર્ષની થઈ જાય, કાંઈક દવાખાનાઓ વૈદો હકીમો એની પાસે મેં બહુ આટા માર્યા, પણ છેલ્લે મને કોઈ એવું કીધું પાળિયાદનો આપો વિહામણ, દીકરા દે છે પાળિયાદનો વિહામણ આપા, ઈ પાળના બંધાવે છે બાપ, હું તારી પાસે શેર માટી માંગવા આવ્યો છું. ને તેથી પાળિયાદના આપા વિહામણે કીધું કે વાણિયા હું તો તને શું આપી શકું, પણ આ લીલા નેજાની માથે આ ઠાકરની માથે વિશ્વાસ રાખ, હવ હારાવાના કરશે. પણ સંતનો એક શબ્દ છે ને બ્રહ્મ શબ્દ છે. સંત માણસને કોઈ નિર્માલ્ય ન બનાવે, સાચો માર્ગ દેખાડે. પણ સંતના આટલા શબ્દો લઈ અને વાણિયાનો દીકરો ત્યાંથી નીકળી ગયો. પણ દિવસ ગણતા માસ ગયા ને વરહે આતરિયા, સુરત ભૂલી ગઈ સાહેબા નામે વિહરિયા. એ 13 મહિનાના વાણા વહી ગયા અને 54 વર્ષે વાણિયાના ઘરે દીકરીનો સાહેબ જન્મ થયો.
પણ વાણિયાને આજ હરખ પાતો નથી કે 54 વર્ષે મારા પાળિયાદના આપા વિહામણે મારા રામદેવજી મહારાજે મારા ઠાકરે 54 વર્ષે મારે અહીંયા પારણું બંધાયું સાહેબ 54 વર્ષે દીકરીનો જન્મ થયો અને હવા મહિનાની દીકરીને લઈ દોનો દંપતી પાળિયાદની જગ્યામાં આવે છે આમ બરોબર હામી આજનું ટાણું આપા વિહામણ બેઠા છે પડખે સેવકો બેઠા છે પણ ગડગડતી દોઢ દીધી અને હવા મહિનાની દીકરીને પાળિયાદના આપા વિહામણના ખોળાની માલિપામ ઘા કરી અને કીધું કે બાપ તારી દયાથી મારે અહીંયા 54 વર્ષે પારનું બંધાણું મારા ઠાકરે મારા લીલા નીજા વાળાએ દયા કરી બાપ અને ઈ જમાનામાં ખિસ્સામાં હાથ નાખ્યા 31,000 રૂપિયા વિહામણ આપાના પગમાં મૂક્યા અને કીધું બાપજી આ મારે હરખથી દેવા છે સાહેબ આજના 3.5 લાખ રૂપિયા થાય 31,000 રૂપિયા કાઢીને જ્યાં પગમાં મૂક્યા તો આપા વિહામણ એટલું ભૂલા કે વાણિયા ઈ પૈસા લઈ લે પૈસા મારે ન લેવાય કે નહીં બાપજી મને હરખ છે મારે દેવા છે મારે કોઈ તૂટો નથી કે પૈસા મારેથી ન લેવાય અને એમાંય હવે તો દીકરી આપણે તો દીકરાની વાત હતી અને તારી અહીંયા દીકરીનો જન્મ થયો ને દીકરીના પૈસા મારેથી ન લેવાય કે નહીં બાપજી લઈ લ્યો કે ન લેવાય લઈ લ્યો એ રગજગ થઈ પણ સાહેબ સંતને કોઈ દી સંસેડાય નહીં હો લઈ લ્યો ન લેવાય લઈ લ્યો જ્યાં શબ્દ થયા અને હવા મહિનાની દીકરીના 2 બાવડા પકડી અને આપા વિહામણ જેમ ભોળિયો નાથ હેમાળાના ખોપરાની માથે ઊભો થાય ઈ ભબકે ગણ ભૂત ભયંકર ભૂતળ નાથ દંકર તે નખતે ભણકે તળ યંબર ઈ બાતાય બંકર ગાજત જંગર પાહગતે ડમરૂ ડંકર બાહ જટંકર અને શંકર તે કૈલાસ સર હડેરન ખડેરન બ્રહ્માંડ હલે દડેરન દરદાકર ડાક બજે ધડેરન દ્રગ જવાલ કરે સચર થણ ગણ સાજ સજન કડકે ધરણી કડેરન કડેરન હડેરન મુખ ગ્રજંત હરે આવો ભોળિયો નાથ ઊભો થાય એમાં પાળિયાદના આપા વિહામણ દીકરીના હવા મહિનાની દીકરીના 2 હાથ બાવડા પકડી અને ગડગડતી દોઢ દીધી આમાંથી જે પાળિયાદ ગયા છે ને ખબર છે આજ પણ અહીંયા અવેડો છે પાણીનો એ છલો છલ ભરેલો અને અવેડાની માલિપા તળિયા સુધી દીકરીને બોલી દીધી 1 વાર બહાર કાઢી 2 વાર 3 વાર જ્યાં દીકરીને બોલીને બહાર કાઢે અને સાહેબ દીકરી માંથી દીકરો બનાવી દે તો આને કઈ તાકાત કહેશો સંતની કઈ ભલામણા પરચા કહેશો અને તેદી સાહેબ આ દુઓ લખાનો તો પણ લાંબા કન કીજીએ યા તો લાંબા કોના પણ યા તો દીકરી માંથી ધોને દીકરો કરે અરે રે મારો પાળિયાદ નો વિહળો ના લાંબા કેને કીજીએ આ લાંબા કેના હાથ પણ દૂધ પુત્રને દીકરા દે મારો પાળિયાદ નો વિહળો નાથ સાહેબ આવા સંતો છે આ ધરતીની માથે એટલે આ ધરતી ટકી રહી છે અને એને જે કઈ સંતોએ પોતાની નાભીમાંથી જે કઈ શબ્દો નીકળ્યા અલૌકિકતા જે નીકળી છે ને એને હું તમે સંતવાણી તરીકે વાગોળતા હોય છે ત્યારે આવો બાપુ આવો એલા સાજિંદાઓ બેનજો તબલસી આવી જાઓ ભાઈ Hello. भक्ति भक्त भगवंत गुरु सतुर्व पुनामे
ભક્તિ ભક્ત ભગવંત ગુરુ સતુર વપુ નામ એક તાકે પદવંદન કરું નાશત વિઘ્નયને તો ગુરુ અમારા ગારુડી એ મુझ પર કીધી મેર મોરો બતાયો મર્મનો ઉતર ગયા સબ ઝેર મોરો બતાયો મર્મનો ઉતર ગયા સબ ઝેર તો બુરા હાલ તારા બદલી ગયા અને સુખ પામ્યો સો સંસાર પછી દિન દુખિયાને વિસરી ગયો આ પણ એક ગમાર. ઈશ્વરદાસજી મહારાજ જેણે હરિરસ નામનો ગ્રંથ લખ્યો એ ઈશ્વરદાસજી મહારાજે ગમારની પંક્તિ લખી છે. ગમાર કોને કોને કહેવા? એમાં ઘણા ગમારની પંક્તિઓ લખી છે. એમાં બે ચાર ગમારની વાતો કરીએ આપણે. બુરા હાલ તારા બદલી ગયા ને સુખ પામ્યો સંસાર પછી દિન દુખિયાને વિસરી ગયો આ પણ એક ગમાર. ગાય ભેંસ ને ભાવથી આપે નહીં આહાર પછી દૂધ વાહે ડોટું દિયે એ પણ એક ગમાર. પોતાના મનને માનવી એ દારૂ ને માને જો દિલદાર એક પ્યાલી પીધા પછી પરવશ બને આ પણ એક ગમાર. ભાઈ બંધના ભૂલનો ને ધોખો કરે ધરાર. અરે ભાઈ બંધના ભૂલનો ને ધોખો કરે જો ધરાર પછી જ્યાં ત્યાં ગાયા કરે આ પણ એક ગમાર. નિરય અપરાધી જીવનો શોકથી કરે શિકાર. જે આપણું કાંઈ બગાડતું નથી એનો શિકાર કરીને આપણે ખાઈ જઈએ છીએ. ઈશ્વરદાસજી મહારાજે કીધું છે કે નિરપરાધી જીવનો શોકથી કરે શિકાર એ દાસને ઈશ્વર તણો એ પણ એક ગમાર. કારણ कि पशु पक्षी कीट पतंगा हंधाई ने सभी संतान ईश्वर को किसी को दुख ना देवे. हंधाई संतान ईश्वर नाथ से बिचारे मेंढे और बहके समझ कर क्यों कटाते हो. मोल्ला करत बंदगी प्यारे काती से करत बिस्मिल्लाह. ऐसा असुर है अल्लाह के ऐसी गोश खाते हैं.